છે, પણ એમ છતાં પણ આ નિગમ નામ માત્રનું છે અને એટલા માટે જ અઠવાડિયા પહેલા પાટીદાર આગેવાનો દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું હતું કે જો આ નિગમમાં ચેરમેન અને બીજા અધિકારીઓની નિમણૂક નહીં થાય તો તાળાબંધી પણ કરવામાં આવશે અને પાટીદાર આગેવાનોની આ વાતને હવે સમર્થન મળ્યું છે ક્ષત્રિય સમાજ તરફથી પણ। આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। ક્ષત્રિય સમાજ દ્વારા પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને 25/8 સુધીમાં બોર્ડ નિગમના ચેરમેનની રચના થાય અને અથવા એમડીને ચાર્જ આપવામાં આવે અને એના નીતિ વિષયક નિર્ણયોની સત્તા આપવામાં આવે એ બાબતે રાજપૂત સમાજ આજે આવ્યા છે। એની સાથે અમે સરકારશ્રીના પ્રવક્તા મંત્રી અને માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબને મળવા માટે સમય